સાગર, હું શું કહું છું, શું કહે છે? આપણી 4 વ્હીલ ક્યારે આવવાની છે? આની છે હવે. ક્યારે આવવાની છે? પણ કેટલા દી થયા? અરે પણ એમ થોડી આવી જાય. બધું નક્કી થાય પછી આપણે પૈસા ભેગા કરીએ પછી લેવા જવાની હોય. સાચું બોલો છો? હા સાચું બોલું છું, ખોટું શું કામ બોલું? રેવા દો ને. હા, તમે છે ને મને 2 વ્હીલમાં ધક્કા જ ખવડાવવાના છો. સાંભળો, હવે 4 વ્હીલ લઈએ છીએ ને તો સાથે સાથે એસી પણ બુક કરાવી દો. હે એસી ફોર વ્હીલમાં આવે છે? ફોર વ્હીલમાં એસી આવે છે? એ બહાર જઈએ ત્યારે ને. ઘરમાં શું કરવાનું? પંખા છે, ચાલુ કરો. આ ફૂચરુક પંખા. ફૂલ કરવાનો ને. આ ફૂલ છે તો કેપેસિટર બદલાઈ નાખવાનું. કેટલા ચીંગુ માણસો, મક્ખી ચૂસ. હવે આમાં મક્ખી ચૂસની વાત ક્યાંથી આવી યાર? આ તો સાચું જ કહું છું ને. આ તમારી ચામાં છે ને માખી પડી હોય ને તો એને ચૂસીને તમે ઘા કરી દો એવા છો. આપો માખી તો કાઢવી જ પડે ને, ચા થોડી ફેંકવાની હોય. ચા કેટલી તું મસ્ત બનાવે છે. માખીને ચૂસી લઈને શું કરવાનું? જો એવું તો મેં હજી કર્યું જ નથી હે, પણ તું ખોટે એક્ઝામ્પલ ના આપ મને. એસી લેવાનું છે એટલે લેવાનું છે. એસી કે 90 કે હો કાંઈ નથી લેવાનું. ગાડી લેવાની વાત થઈ હતી, ગાડી લેવાની છે. તો તમને એસી લેવામાં શું વાંધો છે? આ ગાડી લઈ રહ્યા છે તો સાથે એસી લઈ લો ને. એકની સાથે 2 લોન. વાહ, હજી લોન કોણ ભરશે? તમે. લોન કોણ ભરશે? બોલી દીધું કે લોન કોણ ભરશે. તમારે જ ભરવાની હોય ને. કમાવા તમે જાઓ છો, હું જાઉં છું કમાવા. હું કમાવા જાતી હોત ને તો 80 90 100 120 લઈ લીધી હોત. કોક દિવસ ઘરની બહાર નીકળ. આ રિક્ષા ગોતી હોય તો એમાંય બી પડી જાય છે ને કમાવા જવું છે. એના માટે તો આપણે 4 વ્હીલ લઈએ છીએ કે નહીં, એટલે રિક્ષા ના ગોતવી પડે. એસી લઈ લઉં, સાચું કહું છું. આ કઈ વધારે મોંઘી નહીં આવે. 35,000 ની જાવ છે. 35,000 ની એસી લઉં, પછી એને ફિટિંગ કરાવું એટલે 2-3 હજાર એ જાય. પછી મહિને બિલ આવશે પાછા. જો આના ખર્ચા લાંબા ટૂંકા છે. મારે એસી બેસી ફિટ નથી કરાવવું. અને ચલ માની લીધું કે આપણે આપણા રૂમમાં એસી ફિટ કરાવ્યું, પછી ભાભી વાત કરશે, એના રૂમમાં એસી ફિટ કરાવશું. પછી તમે પાછા એમ કહેશો કે હું કિચનમાં કામ કરું છું તો ન્યાય ગરમી થાય છે, તો હવે કિચનમાં એસી ફિટ કરાવો. મારી પાસે આઈડિયા છે. આપણો અને ભાઈનો રૂમ બાજુમાં છે કે નહીં, તો વચ્ચેની દિવાલ છે ને એ થોડીક એમાં કાણું પાડી દેવાનું અને એસી ત્યાં ફિટ કરાવવાની, એટલે ભાઈને પવન આવે ને આપણને પવન આવે. વાહ વાહ વાહ, ક્યાં હતી? અહીંયા જ. પણ તમને કદર ક્યાં છે મારી? ચૂપ થઈ જાઓ. તમે મને ચૂપ થવાનું કીધું તો કે બાજુવાળાને કહું? તમે મને ચૂપ થવાનું કીધું જ કેમ? આ સાચું બોલે એટલે તમને એવું લાગે છે હું છે ને સ્વતંત્ર દેશમાં રહું છું, મને છે ને પૂરેપૂરી આઝાદી છે બોલવા માટેની, સમજી ગયા? નીકળી જા રોડ ઉપર. કાઢો રોડ પર જ કાઢો મને. હા, ઘરમાં તો મારી કોઈ વેલ્યુ જ નથી ને. એમ પણ આ ઘર થોડી મારું છે. હું તો મારા બાપના ઘરેથી અહીં આવી છું. મારા બાપનું ઘર તો છે નહીં. આ તમારા પનારે શું કેવું હવે? હા બોલીને કે તમારા પનારે પડી છું. મારા પનારે પડી છું એટલે તું તને સાચવું છું. આ તારી હરેક જીત પૂરી કરું છું. કઈ જીત પૂરી કરી? એસી લેવાની તો માનતા નથી. અરે પાણી માંગે તો દૂધ આપું છું. પાણી આપો ને, દૂધ નથી જોતું. જો 100 વાતની એક વાત, એસી નહીં આવે. અને જો બહુ ઝઘડો કરીશ તો ગાડી નહીં આવે. આ તમારે છે ને એક વસ્તુ લેવાની દાનત જ નહોતી. તમે એ જ ઈચ્છતા હતા ને કે હું છે ને કોઈ વાત ઉપર તમારી સાથે બબાલ કરું અને પછી તમે બધું કેન્સલ કરી નાખો ને છેલ્લે હું વાકમાં આવું કે હું બબાલ કરું છું. તમે એવું ઈચ્છતા હતા કે હું બબાલ કરું તમારી સાથે અને હું વાકમાં આવું ને તમે કહી દો કે આ તે ગુસ્સો કર્યો ને એટલે જ મેં એસી લેવાનું અને 4 વ્હીલ લેવાનું ટાળી દીધું. જો ગુસ્સાની શરૂઆત પણ તું જ કરે છે અને મારી સાથે મગજમારી પણ તું જ કરે છે. એસી લેવાની છે કે નહીં? એસી નથી લેવાની, 90 નથી લેવાની. કીધું ને એકવાર મેં તને. તો જોઉં છું કે તમે કેમ એસી નથી લેતા. એસી લેવું છે. આ લોકોને છે ને હાજ ન પડાય કે વસ્તુમાં. મને થયું કે આ 2 વ્હીલમાં 4 જણા જઈએ ને તો ગામ વાતો કરે છે, દાંત કાઢે છે, સારા નથી લાગતા. અને ઘણા સમયથી બિચારી કહે છે કે આપણે કઈ બીજી ગાડી લઈ લઈએ. તો ભાઈને જેમ તેમ કરીને મનાવીને 4 વ્હીલની હા પડાવી. તો હવે એસી લેવું છે. મારા ઘરમાં આવું તો નહોતું પહેલા. કંઈક તો છે. હું ભાઈ સાથે વાત કરું છું. બસ હવે તૂટી જશે. એ બિચારા ઉપર કઈક રેમ કર. ચેક તો કરવું પડે ને ડફોર. પણ હા ના, દરવાજો લઈ હારે નથી જવાનું. અરે અક્કલ વગરના ડોબા, તારામાં બુદ્ધિ જેવું છે કે નહીં? આ ઘરની અંદર રૂપિયા પડ્યા હોય, નગદ નારાયણ, આ કેટલી બધી વસ્તુ તારા જીજાજીએ વસાઈ એ પડી છે. બધું મોકલે તું ભેગું કરીને મૂકી દે સાઈડમાં. ઓહ ડફોર, આ કેટલા દીથી આ એકની એક ટી શર્ટ પહેરે છે. હાલ તારી સાઈઝના કપડાનો છે ને
સેલ નીકળ્યો છે, તને ત્યાં લઈ જાઉં છું. હાલ હાલ લઈ લે. આ કેટલા દિવસથી તારે એકના એક કપડાં પહેરવા છે? કપડા પછી લેવા જાજો. હા તમે કપડા લેવા જવા છે? હા જરા સમજાવ, તારી બેનને સમજાવ. મેં હું કર્યું છે તે આ ઘરમાં મારા હોળી સળગાવી છે એ કઈ ઓછું છે? તે પાછું ચાલુ કરી દીધું. હા બંધ કેદી કર્યું હતું? આમનો તો પહેલેથી છે ને આ આદત અને ધંધો થઈ ગયો છે કે હોળી- કોકના ઘરમાં જવાનું અને નત નવા વેન કરાવવાના અને વેન પૂરા ન થાય એટલે ઘરમાં ઝઘડાઓ કરવાના. હે શાંતિ મળી ગઈ તમને? મેં કઈ હોળી કરાવી? કેવી વાત કરો છો આદિત્યભાઈ? આ બે તો બે મૂર્ખા રહ્યા ને એમને આવી ગયા. તું મૂંગો મરને. અને તમે તો છે ને આ ગામના ઘરમાં જ્યાં સુધી ઝઘડા ના થાય ને ત્યાં સુધી શાંતિ જ નથી આ થતી. તમારી જેવા પાડોશી રહેવા શું કામ આવતા હશે? મને તો એ સમજાતું નથી. હે? અરે, તમને કોઈ બીજી જગ્યાએ રહેવા નથી મળતું? અરે તમારી જેવા લોકોને તો છે ને જંગલમાં રહેવા જતું રહેવાય. જંગલમાં અહીંયા રહેવાય જ નહીં. આ તારી બેનને મૂકી આવ જંગલમાં. આ જંગલમાં જશે ને તો સિંહ સાથે પણ બાતશે. સિંહણ અને સિંહ વચ્ચે પણ ઝઘડો કરાવે ને એ તારી બેન. મેં કઈ નથી કર્યું. વાહ 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 વાહ. આદિત્યભાઈ, સાગરભાઈ, આ તમારા ઘરે હું રોજ આવું છું. હું શું કામ તમારા ઘરે ઝઘડા કરાવું? હવે રહેવા દો. આ મીરા છે ને કોઈ દિવસ કોઈ વસ્તુઓ માંગતી નહોતી. ખબર નહીં કેમ તમે શું ચડાવો છો ત્યારથી ઘરમાં નવી નવી ડિમાન્ડ કરે છે. અમારે શું આ ખર્ચાઓ કરતા ફરવાનું? પત્ની તો માંગે હે, પત્ની માંગે. હું મારા હસબન્ડ પાસે માંગુ. આની બાયડી એના પાસે, તમારી બાયડી તમારી પાસે. હે બધાની પણ બાયડી. અમે છે ને અમારા બૈરા સમજે એવા હતા. અમે જે કહીએ ને એ સમજી જતા. પણ નહીં, આ તમે એકાત્રા ને એકાત્રા કોઈ વાર તો રોજ ને રોજ એક દીમાં 3 વાર આવો છો. કંઈક ને કંઈક ચડાવીને જાવ છો. તારા જીજાજી રહે છે કેમ આ ઘરમાં? હે કહીશ મને? એ હા, એ તો તમને તો ખબર જ છે ને કે બાર એમની જોબ છે, ફરતા રહે છે. તારા જવાબ ઘરે બહાર ફરતા નથી. રહે છે બધે. કંટાળી ગયા છે તમારાથી. હા જરાક સમજો અને રહેતા આવડે ને તો રહો, નકર અહીંથી ખાલી કરીને જતા રહો. હા અમારા ઘરમાં હોળી સળગાવી જરાય શરમ જેવું મેં નથી સળગાવી હોળી. મને હું કામ બોલો છો? અને હું કામ ખાલી કરીને જાઉં? જેને જવું હોય એને જાઓ. તમને ના ફાવતું હોય તો તમે જતા રહો. દાદાગીરી? હે કરવા તો વાહ. ધીરુભાઈને ફોન. ધીરુભાઈ કોણ? આ સોસાયટીના પ્રમુખ. હા, મને તો એમ કે અંબાણી. ઓહ આહા. હા ખરેખર હં? આ તારી બેન પહેલેથી આવી જ છે? બેન છે શું કરવું? અરે શું કરવું શું? આને ખાવાનું ઓછું કરો. હે આની બુદ્ધિ ચાલતી જ નથી. આ તમને છે ને મારે શું કેવું શું નહીં કઈ સમજાતું નથી. પણ જો હવે મારા ઘર એટલે હું હવે જો મારા ઘરમાં પગ મૂક્યો છે ને તો છે ને સમજી લેજો કે ન થવાનું થશે. હા હવે તારા ઘરમાં પગ મૂકે ને તો હું ટાટિયા ભાંગી નાખું. હા? તું મારા ટાંટિયા હતી પણ બરોબર જ છે ને. વાહ મકાન રાખ્યું હતું જીજાજીએ બરોબર. ત્યાં સારો ફ્લેટ હતો. બધા સોસાયટી વાળા સારા હતા. જીજાજી એક બહાર ગયા હતા બરોબર. એ કહીને ગયા હતા કે મારી ઘરવાળી એકલી છે, ધ્યાન રાખો બરોબર. ત્યાં બધાને ઘેરે પૂરું કરી નાખ્યું. હવે અહીંયા આવ્યા હતા, અહીંયા હક નથી. મારે કામ કરું કે તારી પાસે અહીંયા રહેવું? હવે તો છે ને એવું જ થવું જોઈએ. એવું જ થવું જોઈએ તમારી હારે. કારણ કે હવે છે ને એક કામ કરો. હા તારા જીજાજીને ફોન લગાવ ના ના અને કે હા અમારે એક 4 વ્હીલ લેવાની છે અને મારી ઘરવાળી સોનું માંગે છે. એ ઘરના પણ લેવાના છે અને બીજું એક લિસ્ટ બનાવી રાખ્યું છે. એ બધું લિસ્ટ તારી બેન પૂરું કરશે. એટલે કે તમારા જીજાજી પૂરા કરશે. હા? કરું બોલ. તમે જ કહ્યું છે ને, તમે ચડાવ્યા છે તો બધું પૂરું તમે કરો ને. જો શું જો બોકાય નહીં. આ કરવું જ જોઈએ. કારણ કે જે વ્યક્તિ ઘરમાં આગ લગાડે ને આગ બુજાવો પણ એને જવું પડે. ના, હવે હું તમારા ઘરે આવીને કોઈ ચડામણી નહીં કરું. તમે મારા વરને ફોન નહીં કરવા દો. તું તારા જીજાજીને ફોન નહીં કરે. જરાય વિશ્વાસ નથી તમારા પર. વિશ્વાસ નથી. હા હા તમારા લીધે થઈને અમારા ઘરમાં એટલો ઝઘડો થાય છે કે બંને ભાઈ કદાચ બાયડી વગરના થઈ જશું. પણ તમને શું ફરક પડે છે? હા? તમારે તો એ જ જોતું છે કે ઘરમાંથી બંને રીસામણે ક્યારે જાય. મીરા ને દામિની રેવી ન જોઈએ. હા અને પછી દાંત કાઢવા થાય, પેટ ભરીને હસવા થાય, 5 જગ્યાએ બીજે વાતો કરવા થાય. આવું જ તે વિચારો છો ને? અને આ કઈ આપણા જ ઘર સુધી સીમિત છે એવું નથી. હા આખી સોસાયટીમાં હા બાઈનો કેર છે. આખી સોસાયટીને ભેગી કરવી છે અને બધાને કહેવું છે કે ચાલો આપણે છે ને આ જાડી બાઈ સાથે પંગો લઈએ અને તમારી તો રેલી કાઢવી છે ફોટા સાથે કે આ બાઈ કોઈ પણ જગ્યાએ દેખાય ને તો આની સાથે ઊભા નહીં રહેતા, વાત નહીં કરતા. વાત સરઘસ. કરશો તો ઘર હા ઘસ કાઢવું છે. વાત કરશો તો ઘર સળગશે અને ઘર સળગશે તો
કઈ ના નહીં રહો. નહીં, હું હવે કોઈના ઘરે નહીં જાઉં. તમારા બંનેની બાયડીને પણ સમજાઈ આવીશ કે આવી રીતે માંગણી ન કરાય અને આવી રીતે ઝઘડા વર સાથે ન કરાય. પ્લીઝ મને માફ કરી દો, એવું કઈ નહીં કરતા. પ્લીઝ પ્લીઝ પ્લીઝ. છેલ્લી વાર અને પહેલી વાર હવે જો ભૂલ કરી મારા ઘરમાં આવ્યા કે મારા ઘરમાં કઈ માથાકૂટ થઈ તો સમજી લેજો કે ટેમ્પો વાળે બાંધી દેવું. ના ના, હું નહીં કરું. પોલીસ માફી. સ્ટેશનમાં જશું. પોલી પોલી હા હવે તો સુધર. સુધરી ગઈ ને ભાઈ, સુધરી ગઈ. કોઈના ઘરે હવે માથાકૂટ. તારા હમ ભાઈ, તારા હમ. જોજો મારા હમ એટલે મારી વાંસ એવો બે જણા ખાવા વાળા. ખોટા હમ નથી ખાતી. હવે હું સુધરી ગઈ. હવે પછી કોઈ ના રે બાપા ના, મારે પોલીસના દંડા નથી ખાવા. એ લોકો તો બહુ જોરથી મારે. હવે ઓ માં. બેન હું કહું છું, જીજાજી તો હવે કેટલા મહિના થઈ ગયા બરોબર, એને કઈક કેન્ટર પાસપોર્ટ વિઝા નું કરાવે. પાસપોર્ટ વિઝા મારું હા. કરાવશે. કેદી? હું વહી જઈશ. હું આ પાર્કે પંચાયતમાં નહીં પડું. હું વહી જઈશ. હાલ ભાઈ હાલ. હા, મારા ભાઈની ટી શર્ટ લેવા જવા. માફ કરજો, માફ કરજો, માફ કર. હા હા, ભગવાન ભગવાન.